विद्यार्थी मित्रों केम छो बधाय मजामां ने। विद्यार्थी मित्रों आज आपणे धोरण 2 में विषय पर्यावरण में एकम 8 सोए संचो ने साबु भाग 14 एमां शुं करवानुं छे। सांभळो अने खोटुं होय तो नाक पकड़ो अने साचुं होय तो कान पकड़ो। एटले के आपणे आजे खरा खोटा जोवाना छे। खोटुं होय तो शुं करवानुं तमारे नाक पकड़वानुं अने साचुं होय तो कान पकड़वाना। सरस मजानी रमत साथे खरा खोटा जोवाना छे आपणे आजे। तो पहेलुं छे सुथारे खुरशी सीवी दीधी। सुथारे खुरशी सीवी दीधी तो साचुं छे के खोटुं? तो खोटुं। तो तमारे शुं पकड़वानुं छे? खोटું હોય તો શું પકડવાનું? નાક। ચલો નાક પકડો અને આપણે નિશાની પણ કરશું। ત્યારબાદ બીજો છે દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો। દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો આ એ પણ ખોટું છે। ચલો નાક પકડો તો। हाँ અને અહીંયા આપણે શેની નિશાની કરશું? ખોટાની નિશાની કરશું। 3 નંબર વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું। વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું તો સાચું છે। તો શું પકડવાનું? કાન પકડો તો કાન તમારા। ત્યાર પછી આગળ જોઈએ તો નંબર 4 ઉપર મોચીભાઈ ચંપલ સીવી આપે। મોચીભાઈ ચંપલ સીવી આપે શું પકડવાનું છે? નાક કે કાન? તો કાન, કારણ કે સાચું છે। તો આપણે કાન પકડશું અને અહીંયા રાઈટની પણ નિશાની કરશું। ત્યાર પછી નંબર 5 ઉપર છે કુંભારે બિલ્લીને દડો આપ્યો। કુંભારે બિલ્લીને દડો આપ્યો। વિદ્યાર્થી મિત્રો આ શબ્દમાં દડો નથી પણ શું છે? ઘડો। અહીંયા શું આપણે લખવાનું છે? ઘડો। ઘડો આપ્યો। કુંભારે બિલ્લીને ઘડો આપ્યો। ઘ છે ઘરનો ઘ। ઘડો આપ્યો તો શું પકડવાનું? કાન કે નાક? કાન। તો અહીંયા રાઈટની પણ નિશાની કરવાની છે। ત્યાર પછી 6 નંબર ઉપર પિંજારો માટી ગુંદીને માટલા બનાવે। પિંજારો માટી ગુંદીને માટલા બનાવે તો શું પકડવાનું? કાન કે નાક? બોલો તો। નાક। અને અહીંયા શેની નિશાની આવશે? રાઈટ, ચોકડીની નિશાની આવશે। પિંજારો તો રૂ પીંજે અને માટી કોણ ગુંદે? કુંભાર। ત્યારબાદ 7 નંબરમાં ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા। ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા તો શું પકડવાનું છે? કાન કે નાક? તો કાન। તો અહીંયા રાઈટની નિશાની પણ આવશે। ત્યારબાદ કુંભાર માટીના વાસણ બનાવે। કુંભાર માટીના વાસણ બનાવે શું પકડવાનું? કાન કે નાક? તો કાન। અને અહીંયા આપણે શું કરવાનું છે? રાઈટની નિશાની। આપણો 8 નંબરનો રહી ગયો છે એ પણ હવે આપણે જોઈ લઈએ। બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો। બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો તો ખોટું આવશે અને અહીંયા તમારે શું પકડવાનું છે? નાક। હવે નંબર 10માં બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી। બિલ્લીબાઈની
સવારી દિલ્હી તરફ ઉપડી. તો અહીંયા આવશે રાઈટ એટલે સાચું. સાચાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટા 1 થી 10 નંબરમાં જોયા. વિદ્યાર્થી મિત્રો તમારે ખોટું હોય તો નાક પકડવાનું, સાચું હોય તો કાન પકડવાના. અને હવે તમારે શું કરવાનું છે, આ ખરા ખોટા છે એ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે એક વખત. આવજો વિદ્યાર્થી મિત્રો.